હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આજે સવારે મેં જાગી ત્યાં અમારી શેરીમાં આવી ગયો હતો શાકભાજીવાળો. સો મેં મારા શાકભાજી લઈ લીધા એન્ડ ત્યાર પછી અત્યારે મારી મોર્નિંગની શરૂઆત કરી દઈશ મારા ગરમ પાણી જોડે, કેમ કે મેં ડેઇલી ગરમ પાણી 2 ગ્લાસ પીવું છું. એન્ડ ત્યાર પછી મને હેબિટ છે નાસ્તાની, કેમ કે નાસ્તા વગર તો મને ચાલતું જ નથી. સો પહેલાં મેં નાસ્તો કરી લઈશ એન્ડ ત્યાર પછી કરી લઈશ અત્યારે મારું રૂમ ક્લિનિંગ વગર બી મને ગમતું નથી, કેમ કે ગંદુ મને બિલકુલ પસંદ નથી. આ તરફ મારી પાણીની બોટલ ભરીને મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર, જેથી કરીને જ્યારે રીડિંગ કરતા હોય ત્યારે મને પાણી પીવાનું બિલકુલ યાદ નથી આવતું. તો જે લોકો પ્રિપરેશન કરી રહ્યા છે, રનિંગ બી ચાલુ છે, એ લોકોએ પાણી વધારે પીવું જોઈએ. મારું બી કંઈક આવું છે, બટ મને યાદ બિલકુલ નથી આવતું. સો મેં મારા સ્ટડી ટેબલ પર જ બોટલ ભરીને રાખી દઉં છું. એન્ડ મારું મેડિટેશન સેશન બી અત્યારે કરી લઈશ કમ્પ્લીટ. મેં ડેઇલી 10 મિનિટ મેડિટેશન કરું છું, કેમ કે ભટકતા મને શાંત કરી શકાય, મતલબ એકાગ્રતા આવે, જેથી કરીને રીડિંગ પર આપણે ફોકસ કરી શકીએ. એન્ડ અત્યારે મેં ફરી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. એન્ડ મારું અત્યારે રિઝનિંગ જે ચાલુ છે ત્યાંથી જ મેં સ્ટાર્ટ કરી દઈશ. ફર્સ્ટ સ્લોટ્સ મેં સ્ટાર્ટ કરી રહી છું અત્યારે રિઝનિંગની મેં પ્રેક્ટિસ કરી રહી છું આ જ રીતે. એન્ડ જ્યારે મેં પ્રેક્ટિસ ફિનિશ કરું છું, જે રિઝનિંગમાં મેં જે બી ચેપ્ટરની પ્રેક્ટિસ કરી છે, એ જ પ્રેક્ટિસ કરેલું જે ચેપ્ટર છે એમને મેં મારી આ નોટ્સ બનાવી લીધી છે, એમની અંદર મેં એડ કરી દઉં છું, જેથી કરીને સેકન્ડ ટાઈમ તમે જ્યારે રિવાઇઝ કરો યા ફિર પ્રેક્ટિસ કરો ત્યારે તમારી જે નાના નાના નિયમો હોય છે એ તમે એડ કર્યા હશે તો આસાનીથી યાદ રહી જશે. એન્ડ આસાનીથી તમે જે બી ચેપ્ટર કર્યું હશે એમની પ્રેક્ટિસ કરી એન્ડ સોલ્વ કરી શકશો. સો આ રીતે મેં અત્યારે મારી રિઝનિંગની બુક બી બનાવી લીધી છે, જેથી કરીને એન્ડ ટાઈમે રિવાઇઝ કરો ત્યારે બહુ જ સરળ રીતે યાદ બી રહી જાય એન્ડ તમે ઇઝી રીતે ચેપ્ટર છે સોલ્વ કરી શકો. સો આ રીતે મેં અત્યારે કંઈક મારી પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી છે. એન્ડ અત્યારે તમે જોઈ શકો છો ઓલરેડી મારી જે પ્રેક્ટિસની નોટ્સ છે એ અલગથી જ મેં બનાવી લીધી છે. એમની અંદર જે બી પ્રેક્ટિસ કરું છું એ ડેઇલી એડ કરી દેવાનું. એન્ડ હા, જ્યારે બી મેં રીડિંગ કરવા બેસું છું ત્યારે ફર્સ્ટ મેં મેડિટેશન એન્ડ ભગવદ્ ગીતાથી મારું રૂટીન સ્ટાર્ટ કરું છું. એન્ડ ત્યાર પછી મારું જે અત્યારે આપણે રિઝનિંગ એડ થયું છે, સો રિઝનિંગથી સ્ટાર્ટ કરું. ચલો મેં મારી નોટ્સ બી આજે તમને બતાવી દઉં. આ રીતે મેં નોટ્સ બનાવી છે, જે નિયમો છે એ પહેલાં એડ કરી દીધા છે. એન્ડ આ જે પ્રેક્ટિસ કરેલા દાખલા છે એમની રકમો જોડે મેં આ રીતે એડ કર્યા છે, જેથી કરીને એ જ ચેપ્ટર જ્યારે રિવાઇઝ કરી કે પ્રેક્ટિસ કરી ત્યારે ઇઝી રીતે આપણને યાદ આવી જાય કે આ દાખલાની રીત કઈ રીતે એન્ડ કઈ રીતે એમને સોલ્વ કરી શકાય છે. એન્ડ અત્યારે રીડિંગ કરતાં સમય થઈ ગયો છે બપોરનો. એન્ડ મને બી ભૂખી લાગી ગઈ છે. સો અત્યારે જવું પડશે કિચનમાં, જમવાનું રેડી કરવું પડશે. ક્યાંયથી ટિફિન તો આવવાનું નથી, પાર્સલ બી આવવાનું નથી. સો જાતે જ બનાવવાનું હોય છે. એન્ડ જાતે તમે એકલા રહીને જ્યારે પ્રિપરેશન કરતા હોય ત્યારે બધું જાતે જ તમારે મેનેજ કરવું પડતું હોય છે. યા ગર્લ્સ છે યા બોયઝ, બંને આ જ રીતે હોય છે કે પોતે જાતે પ્રિપરેશન કરી રહ્યા છે, એક શહેરની અંદર રહી જોબ કરી રહ્યા છે, પ્રિપરેશન કરી રહ્યા છે, તો જમવાથી લઈને ટોટલી વસ્તુ એમને જાતે જ મેનેજ કરવી પડતી હોય છે. સો મેં બી અત્યારે આવી ગઈ છું મારા કિચનમાં. એન્ડ અત્યારે મારી હાથમાં આવી ગઈ છે પાલક. મેં આવું ગ્રીન હરી વધારે જમવામાં યુઝ કરું છું, જેમ કે પાલક છે, મેથી છે, એનાથી હેલ્થ વધારે સારી રહેતી હોય છે. સો અત્યારે ચલો ગાજર એન્ડ પાલક વગેરે મેં બધું લઈ એન્ડ મારું જમવાનું રેડી કરી લઈશ. એન્ડ ત્યાર પછી મને જમવામાં જો કંઈક સ્વીટ વીકની અંદર એકવાર સ્વીટ ખાવાની ઈચ્છા થતી હોય છે, તો સ્વીટમાં મેં આજે શક્કરિયા આવી ગઈ છે, તો શક્કરિયાનો શીરો બનાવીને રેડી કરી લઈશું. કોઈ નહીં, ચલો પહેલાં તો મેં જમી લઈશ, ત્યાર પછી મળીશ વ્લોગમાં. થઈ ગઈ શું જમવાનું બનાવી એન્ડ જમીને મેં જ્યાં સુધીમાં આવી છું ત્યાં સુધીમાં તો ઓલરેડી સમય થઈ ગયો છે 2:30. 1:30 મેં જમવાનું બનાવવા ગઈ હતી. સો 1 કલાક નીકળી ગઈ, એટલે તો મને જમવાનું બનાવવામાં બહુ બોરિંગ લાગે છે, કેમ કે સમય એમાં જતો રહે છે. એન્ડ આમ બી મને જમવાનું બનાવવાનું બિલકુલ પસંદ નથી. એમની જગ્યાએ કહું કે રીડ કર્યા કરો તો મને ગમે છે, બટ કોઈ નહીં, પેટનો ખાડો પૂરવા માટે તો કરવું જ પડશે. સો મેં બી અત્યારે જમીને સ્ટડી ટેબલ પર આવી ગઈ છું. એન્ડ મારો સેકન્ડ સ્લોટ્સ છે સ્ટાર્ટ કરી દઈશ. સો સેકન્ડ સ્લોટ્સની અંદર મેં અત્યારે GCRTની બુક્સ છે રીડ કરી રહી હતી, એ કરીશ. મોર્નિંગમાં મેં રિઝનિંગ કર્યું છે એન્ડ એમની બુક્સ કઈ રીતે બનાવી એ બી મેં તમને બતાવ્યું છે. એ રીતે તમે બેઝિકથી લઈને કરી શકો છો, જેથી કરીને બીજી વાર તમે જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે ઇઝી રહે. તમારી લેંગ્વેજમાં લખી લેવાનું, જેથી કરીને. એન્ડ અત્યારે GCRTને રિલેટેડ જે મેં અત્યારે બુક રીડ કરી રહી છું ને, ઇતિહાસ, એ જ મેં અત્યારે રીડ કરીશ એન્ડ એમની બી નોટ્સ બનાવીશ, કેમ કે મેં પહેલાં ઓલરેડી વર્લ્ડ બોક્સની જે GCRTની 6 થી 10ની છે રીડ કરેલી જ છે. તો આમાં બી ઇતિહાસ છે એન્ડ યુવામાં બી છે, તો યુવા બી મારી પાસે છે. સો સેકન્ડ તો મેં એ જ રીડ કરવાની છું, બટ આ રીડ કરેલી છે એટલે એમનું રિવિઝન કરી એક નોટ્સની અંદર મેં લખી લઈશ પહેલાં તો. સો એમની બી નોટ્સ બનાવતી જઈશ એન્ડ રીડિંગ બી. સો અત્યારે ચલો મેં સેકન્ડ સ્લોટ્સ મારો સ્ટાર્ટ કરી દઈશ. એન્ડ
મળીશું આગળ પછી વ્લોગમાં. સો ચલો અત્યારે મેં જીસીઆરટીની બુક્સ જે રીડ કરી રહી છું એ જ લઈને બેસી ગઈ છું. જે પહેલાં મેં રીડ કર્યું હતું એમને જ પહેલાં રિવાઇઝ કરીશ, જેથી કરીને એમાં યાદ આવી જાય. એન્ડ જ્યારે બી તમે રીડિંગ કરો છો ત્યારે પહેલાં જે તમે રીડ કરેલું છે એ વારંવાર રિવાઇઝ કરશો તો જ યાદ રહેશે. એન્ડ જ્યારે બી તમે રીડ કરતા હોય ત્યારે તમને થતું હોય છે કે મને યાદ નથી રહેતું, બટ આ તમારા એકનો પ્રોબ્લેમ નથી, બધા જોડે આવું બનતું હોય છે. બટ કોઈ બી વિષય તમે રેડી કરો છો ત્યારે તમારે એમને વારંવાર રિવાઇઝ કરવાનું છે યાદ કરવા માટે, તો જ તમે યાદ રાખી શકશો. આ જ રીતે યાદ રહેતું હોય છે. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે મેં જ્યારે રીડ કરવા બેસું છું મને બહુ આળસ આવે છે એન્ડ ઊંઘ બી બહુ આવે છે, તો એમના માટે શું કરવું જોઈએ? તો આળસ આવે છે તો તમે ડેઇલી મોર્નિંગમાં પહેલાં તો એક્સરસાઇઝ કરવાનું રાખો, જેથી કરીને તમારી આળસ છે દૂર થશે. એન્ડ મોર્નિંગમાં ગરમ પાણી જોડે લીંબુ જોડે પીવાનું રાખો, જેથી વીકનેસ શરીરની અંદર હોય છે જતી રહે. એન્ડ અત્યારે મારું સ્ટડી ટેબલ મેં થોડું એમનો સેટઅપ ચેન્જ કરી એન્ડ થઈ ગયો છે સાંજનો સમય. મેં અત્યારે હનુમાનજી દદ્દુને મનાવી એન્ડ અત્યારે પહેલાં તો બહાર જઈશ કેમ કે બહુ જ ગરમી છે, મને ઈચ્છા થઈ રહી છે ગોલો ખાવાની. સો મેં અત્યારે જઈ રહી છું ગોલો ખાવા માટે. સો ચલો તમારે બી ખાવો હોય તો તમે બી આવી શકો છો, બટ ફિલોસોફી તમે આવી તો શકશો નહીં. કોઈ નહીં, ચલો મેં બી આવી ગઈ છું રૂમ પર. એન્ડ મારી વોચ મેં પહેલાંથી જ લઈ લીધી હતી બટ સેલ નહોતો, એ બી આજે લઈને આવી ગઈ છું. એમને સેટઅપ કરી લઉં. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.